લગભગ 92 કે 94 ની સાલ આ સુખી ડેમમાં તે વખતના આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય મોહનસિંહ રાઠવા સાહેબ તે વખત ફોરેસ્ટ વિભાગના મંત્રી હતા. ડુંગરવાટ મુકામે કમિટી આવી હતી અને આપણા દેવગઢ બારિયાના રાજમાતા ઉર્વશી દેવીબા આ ટુરિઝમના મિનિસ્ટર હતા. ત્યારે આખો સુખી ડેમને ટુરિઝમ ક્ષેત્રે ડેવલપ કરવા માટે એક યોજના તે વખતે બનાવેલી ને સાહેબ તે વખતે 2 કરોડનું એસ્ટિમેટ થયેલું. હા, ત્યારે હું હાજર હતો. બધું ખૂબ આયોજન કર્યું. આ ઇતિહાસ કશું કેમને એમ નહીં થતું. અને આ સામેથી અમે 83-84 ની સાલમાં હું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે આ સામેથી ઉદયપુરના 3-4 મિત્રો, તે વખતે અમારા રણજીતભાઈના મિત્રો હતા અને અમે બધા 4-5 જણ અહીંથી માખણીયો પર્વત ચડ્યા. બીજી વાર એક વખત અમને અમારી 12ની 4થા ધોરણમાં ભણતો હતો તો પ્રાથમિક શાળામાંથી લઈ ગયેલા. બધા ડોલચોલી લીંજેલા, અંદર જમવાનું હાથે માખણીયા પર્વત પણ પાછળથી ચડ્યા હતા આખી સ્કૂલ. તે વખતે પહેલી વાર માખણીયો પર્વત જોયું, ચડ્યા હતા. લગભગ સાલ હશે 79-80 ની. એટલે આ વાત મેં સાંભળવા જેવી છે. એમને એમ નથી થતું આ બધું. પછી અહીંથી ટ્રેકિંગના ભાગરૂપે ચડ્યા. એમ કરતા 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 આ વિસ્તારની પ્રજાએ ધારાસભ્ય તરીકે મારી પસંદગી કરી અને 8/6/2023 ના રોજ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના માખણીયા પર્વત વિસ્તારને પ્રવાસન સ્થળ કૌંસમાં ઇકો ટુરિઝમમાં સમાવવા સારું એમ કરીને અમે આ પ્રથમ 8/6/2023 સરકારશ્રીમાં રજૂઆત કરી ને પત્ર પહેલો લખ્યો. અને તે પહેલા અમે આયોજન કર્યું હતું કે આ જિલ્લાને આપણે ટુરિઝમ હબ બનાવવો છે. એટલે આજે આપણે આ માખણીયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ પર આજે આપણે ઊભા છે. અને આજે આપણે આ યોજના આપણી 2 કરોડની બનેલી પણ હાલમાં પહેલા તબક્કામાં 1 કરોડના ખર્ચે આપણે આ અલગ અલગ જગ્યાએ કોઈ રેસ્ટોરન્ટ ટાઈપનું બધું ગામઠી બનશે. કોઈ કોન્ક્રીટનું બહુ ઉપયોગ નહીં થાય અને એ રીતે અહીંયા કોટેજ રહેવાના અને એવું બધું બની અને આપણે આ સાઈડ આખી વિકાસ પામવાની છે.